નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શહેરમાં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ। રાજુલા શહેરમાં જિલ્લા કક્ષાની 2 રમતો રાજુલા શહેરમાં આપવામાં આવેલી, જેમાં પ્રથમ રમત સ્કેટિંગ જે રાજુલા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલું, જ્યારે બીજી રમત કરાટે જે રાજુલા જલારામ મંદિર ખાતે આ આયોજન કરવામાં આવેલું હતું। રાજુલા જલારામ મંદિરે ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલું, જેમાં યુવરાજભાઈ ચાંદુ, વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા, ગૌરાંગભાઈ મહેતા, ચેમ્બર ઓફ કોમર્સ રાજુલા, પત્રકાર કનુભાઈ વરુ, દીપકભાઈ ઠક્કર તેમજ અનેક મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપેલી। આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો। આ કાર્યક્રમમાં 350 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો। આ કાર્યક્રમમાં વિવિધ શહેરોમાંથી આવેલા અમ્પાયરોએ પોતાની ફરજ બજાવી, ત્યારે ખાસ રાજુલા કપિલ સર દ્વારા આ વિશેષ કાર્યક્રમમાં પોતાની સેવા આપવામાં આવેલી હતી, ત્યારે બહારથી આવેલા તમામ અમ્પાયરોનો કપિલ સરે આભાર વ્યક્ત કરેલો। દરમિયાન અમરેલી જિલ્લાના સિનિયર ઓફિસર પૂનમબેને આ કાર્યક્રમની મુલાકાત લીધી। રાજુલા શહેરમાં સતત બીજી વાર બંને કાર્યક્રમોની મુલાકાત લેતા તેમણે પોતાનો સંતોષ વ્યક્ત કર્યો હતો। આ સ્પર્ધામાં રાજુલાના કન્વીનર મશરૂ ઘનશ્યામ, સહ કન્વીનર મશરૂ કપિલ, રાજુ યાદવ, ઉમેશભાઈ વાળા સહિત દરેક સભ્યોએ આ કામગીરી કરેલ હતી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો। ઉલ્લેખનીય બાબત એ છે કે રાજુલા શહેરમાં દરેક ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવતા આ કપિલ સરના મહેનતના લીધે રાજુલા શહેરમાં જિલ્લા કક્ષાની આ બંને રમતોને પ્રાધાન્ય આપવામાં આવેલું, ત્યારે રાજુલા શહેરની આ બંને રમતોમાં આવેલા તમામ મહાનુભાવો તેમજ રાજુલા શહેરના અનેક મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને બંને કાર્યક્રમને દીપાવ્યા, તે માટે તમામ લોકોનો આ મશરૂ પરિવારે આભાર વ્યક્ત કરેલો। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। જય કરવા આપણે એ માટે પેલા બોલાવીએ કે આપણે વિજય થવા માટે આમ કમ્પ્લીટલી અત્યારે રેડી છીએ। જે કોઈ બાળકો અમારી કરાટામાં પહેલો નંબર લાવશે અને રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમે એને સન્માનિત કરીશું। જે આ વખતે રાજુલાની અંદર આ કરાટે ખેલ અહીંયા જે બધા શિક્ષકો લાવ્યા છે, બધા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે રાજુલામાં પણ અમારા યુવાનો અને પ્રોત્સાહિત બધાને કરવા આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું।